નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ. બારડોલીમાં ભાજપ આજે 36 બેઠકો માટે ફોર્મ ભરી રહ્યા છે. સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. જિલ્લાની 4 નગરપાલિકાઓની કુલ 115 બેઠકો પર આગામી દિવસોમાં મતદાન થવાનું છે. ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને બારડોલી નગરપાલિકામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. નગર ભાજપ કાર્યાલય ખાતે વહેલી સવારથી જ ચહલપહલ જોવા મળી રહી છે. બારડોલી નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો પર કબજો મેળવવા માટે ભાજપે કમર કસી છે. આ વખતે અંદાજે 41,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજના મહત્વના ઘટનાક્રમની વાત કરીએ તો ફોર્મ ચકાસણી. નગર ભાજપ કાર્યાલય ખાતે તમામ 36 ઉમેદવારોના દસ્તાવેજો અને ફોર્મની ટેકનિકલ ચકાસણી હાથ ધરવામાં આવી છે, જેથી કોઈ ક્ષતિ ન રહી જાય.